આવો આવો સકલી, આવો છોકરીઓ, આવો બધીઓ, આવો હો. હા આવ્યા જો જરાક મોડું થઈ ગયું તમારે મહેંદી રસમ વેલાહર ચાલુ થઈ ગઈ. હા હો, પછી એ ખૂટે નહીં. આ મહેંદીનું તો એવું હોય ને, ઝીણી ઝીણી ડિઝાઇનો કરાવવી હોય તો પછી એ ખૂટે કંઈ, આખો દી લાગે. એટલે પછી વહેલું જ ચાલુ કરી દીધું. આમ કીધું કે સવારમાં 8 વાગ્યામાં ચાલુ થઈ જાય તો વાંધો ના આવે એમ. હા ઠીક લ્યો, એ તો સારું કર્યું. અમારે ત્યાં બે ત્રણ છોકરીઓ હાટું થઈને અમારે મહેંદીવાળી પાસે જવું પડત કાં તેડાવવામાં જ પોહાય એમ હતું નહીં. મહેંદીના અત્યારે પૈસા કેટલા લઈ લઈએ. તે પછી તમે કીધું તે અમને એમ જ થયું એમ કંઈ હાલો એ તો કંઈક કહેતા હતા કે આખું સંગીત ને બધું રસમ ને બધું એવું બધું કરવાના છે. મહેંદી રસમ કરતા હતા તે પછી અમને એમ થયું હાલો ને છોકરી ત્યાં જ વહી જાય એમ. અરે ના ના, છોકરીઓ અહીંયા જ આવતું રહેવાનું હોય ને, એટલે જ અમે કીધું આમ કે એ ચકલીની બિચારીઓ 3-4 છોકરીઓ જ છે, એને જાજા પછી મહેમાન નહીં આવે એ તો એનું કરી લઈએ. મેં કીધું આ છોકરીને તેડે અમે જો ચકલી રે 1.5 લાખ દઈને મહેંદીવાળીઓ તેડાવીએ છે, બરાબર ને. જેને કરાવીને સૂટને જેવી ઘાટી પાખી જેવી ઈચ્છા થાય એવી ગમે એવી કરી દે. એકદમ મહેંદીના એક્સપર્ટ છે આ બધા, બધી મહેંદી આર્ટિસ્ટ જ છે. માં ચકલી આ મમલાન હાહુની તો ખરી ગયા છે. કંઈ 1.5 લાખ રૂપિયા મહેંદીઓમાં દેવાય. આપણે 150 રૂપિયા દઈને કરાવી આવેલ છે, તને જ ખબર છે ને. અને કોઈ ના કરી દે તો આપણે હાથે ફૂલડા મોકલશે હે, જેવા આવડે એવા. બે ત્રણ ફૂલડા મૂકી પાખા ને આખો હાથ ભરેલ છે. 1.5 લાખ રૂપિયા કંઈ એમાં દેવાય, એના કરતાં ગરીબોને દઈ દેવા હારા. આ એક દુલ્હનની મહેંદી બરાબર કે એ 5-7 હજાર દઈને જે કરાવે પૈસાવાળા ત્યાંથી એવડો રૂપિયો કંઈ દેવાય. એ માણસ કહી ગયા છે અત્યારે બધા આમાં જ બગાડવા છે. આથી ગરીબોને દાન નથી દેવું કોઈને. તું ચૂપ રે ને મારીમાં, એને દેવાને આપણે ક્યાં દેવાય. એને કારું નાણું આવતું હે તે દઈએ પૈસા, બરાબર ને. આપણે કંઈ બોલવાનું થતું નથી. આપણે અહીં મહેંદી કરાવવા આવી છે, બધું કરાવી લઈ. એ સૂપ સાપ અને આ ટીના ભાભીનું ના બધું મહેંદીઓના ફોટાશૂટ ને બધું જોત્યું જ અહીંયા આપણે શું બીજું બોલવાનું હોય. ટીના ભાભી કેટલીક રહી મહેંદી હવે તમારે પતવા એવી લાગે છે. જો તો બે આખા હાથ ભર ચક ને આખા પગ ને હે આજ તો હાવ આમ બહુ જ સરસ લાગો છો. વેણી નાખી ને ગ્રીન કલરની ચોલી પહેરીને બહુ જ અસર લાગો છો ટીના ભાભી. થેન્ક યુ ચકીદી, થેન્ક યુ. આજ તો કરવાની જ હોય ને મારે. મને મહેંદીનો અવડો શોખ ચકીદીને કહુંથી. હું છે ને પહેલેથી જ નાનપણથી જ મહેંદીનો બહુ શોખ મને. શકલે આજ તાર ભાભી ટીના ભાભી પેતરે સડી છે, હિંગા હે સડી. હા આમ પેત્ર જ જો મારે. એ પાછળ એને બેનપણી આવી ને એને થોડુંક તા દેખાડતી હોય, તને કંઈ ખબર ના હોય. આપણે કંઈ આપણામાં પેત્ર ના મારતી હોય. એ પાછળ ઓલી આવી ને એ બહુ પેતરારીની છે, એને પેત્રો દેખાડતા આવી ટીના ભાભી. સખી બેન આ ટીના ભાભી ને મમ્મીની મહેંદી પતી જાય ને પછી હું બેસી ગયો. મારે બે આખા હાથ ભર સક કરાવવા છે. સખી બેન હું થોડીક પગમાં મુકાવી લઉં હે એ સખી બેન. એ હવે ભમરારી ભૂંડી લાગીશ. એક તો વાવા વાળ કરાવી આવી રાતા સોર જેવા, અને હજી તારે પગમાં હાથમાં બધે મહેંદી મૂકવી. લગ્ન થતા હોય ને એ પગમાં હાથમાં બધેમાં મુકાવે. બે હાથ ફરસક કરાવે ને તો કરાવી લેજે, બાકી કંઈક રીત રાખજે. અહીં સામે ગામ આવ્યા છે બરાબર ને. હા ચકી બેન પણ પેલા હું જાયું. એ હા મારી માં તું જાજે હો, તું જાજે. એ ટીના ભાભી આ તમે ઓલો ફોટોશૂટ કરાવજો બધે તમારો, તમે વચમાં હોવ ને ચારે બાજુ બધે મહેંદી મુકાવેલ છોકરી હોય ને આમ હાથ રાખે સીધા, અને પછી વચમાં તમારું મોટું દેખાતું હોય ને પછી ફોટાવાળા ફોટા પાડે. એવું સરસ લાગે. એવું જ કરવું છે આપણે હો ને. તમારી મહેંદી મુકાઈ છે ને અમારે બધેની પછી. હા કરવું જ છે ચંપાડી, બધું કરવું છે. બધાય ફોટોશૂટ કરવા છે. અમે ફોટાવાળા 6-7 જણા છે. તમારે એકલાવને પાડવો હોય ને સિંગલમાં તો આ બધું ડેકોરેશન ને એટલે જ કર્યું છે. છોકરીઓને એવો બહુ શોખ હોય એટલે મેં કીધું આજ ભલે બધાએ જો ઓલી સાયકલો ને બધું શણગારેલું પાછળ પડ્યું છે ને જ્યાં તમારે ફોટા પડવા ત્યાં પડવી લેજો. જો તો એલી સોરી ભૂતળી મારી ભાભી કેટલી સારી છે. બધી છોકરીઓનું જોયું આજ કે બધી છોકરીઓને મજા આવે ને ત્યાં આવો શણગાર ને બધું કર્યું છે. જેને જેવું કરવું બહુ જ સારા છે ટીના ભાભી તો. હા એ તો આવશે કંઈ ખબર તમારે બધાને. બહુ ડાઈ કરો છો. કેવી ડાઈ હોય તો આવે પછી વખાણ થાય. ભમરારી તને તો અહીં લઈ આવવાની જરૂર નથી હોતું, અવરું બોલવા જ આવી છો. હા તે મારે કંઈ મહેંદીનો શોખ નહોતો, તું મને ધરા ઢહડી આવી. મને કંઈ અહીં મજા ના આવે. હા આમ અકળાઈ જાય સરે. શરમમાં બેઠા ના હલાય ના ચલાય એટલી શરમ આવે. આ બધા તારા ટીના ભાભીના સગાવાલા આપણે સામું જ જોઈ કે આ સામે ગામથી સસરા પક્ષવાળા આવ્યા છે એટલે મજા જ ના આવે. ધરા ઢહડી આવી મને. મારે ક્યાં આવવું હતું? મને એકાદ ફૂલડું હોય ને તો હાલી જાય. આ તો આના ખર્ચા બધાય બાપા એ તો એના બાપા જ ઉપાડે. આપણા બાપથી આવા ખર્ચા ના પોહાય. આપણે માવું કહી દઈએ હામાં ફૂલડા મૂકી લ્યો. હાલી મારી મમ્મીની શું કરતી ખબર કે અમે પહેલાં કે મહેંદીના ઝાડવા કે હતા ને એને કે વાટી અને પછી બે હાથમાં કે દબાવી અને મુઠ્ઠી વાર લેતી. પછી 2 કલાક સુધી બેઠી રહેતી અને પછી કે હાથ ધોઈ નાખતી. તો એ બે હાથ કે એકદમ રાતા ચોર થઈ જતા ને એને એ જ અમારી મહેંદી કહેવાતી.
હા તો એવું જ હોય. આ હવે બધું વધ્યું છે બાપા, જેટલું વધારો એટલું ઓછું. અત્યારે તો જોતી નથી, છોકરું જન્મે તો 1 મંથ કમ્પ્લીટ, 2 મંથ કમ્પ્લીટ, 3 મંથ કમ્પ્લીટ, 12 મહિના સુધી ઈ હાલે. પાછા મેરેજ પતી જાય ને પછી તો 1 મંથ કમ્પ્લીટ, 2 મંથ કમ્પ્લીટ, કેમ જાણે વરસ દી સુધી જાય આ લગ્ન જીવન હલાવવાનું હોય, પછી છૂટાછેડા લઈ લેવાના કે એવા હાવ ખહી ગયા બધા અત્યારે તો. છોકરીઓ આવી જવા સાહેબ જેને મોકલીએ, મારી એવું પતવા આવી છે. કેમ છોકરીઓ મજા આવી ને સંગીતમાં અને મહેંદીમાં? હા હો, મજા જ આવે ને. અવડું તમે શણગાર કરી છો. અમારે તો આવું કંઈ અમે કરતા નહીં. મહેંદીમાં તો કાંઈ ના હોય, પાર્લરમાં વહી જાય કે એક છોકરી આવે મારી બેનપણી કોક હોય જ કરી દે. તમારે તો બહુ બાપા બધું કર્યું છે, બહુ મસ્તીનું છે હો. એ ઢોલકી વાળા વગાડજો હરખી. હા, અને ગાતાય જાજો ગીત. છોકરી તમને આવડે તમે ગાવા લાગજો. હા, ગીત તો મને બહુ જ ઉકલે હો. હું ગામ એક. હા બેટા, ગાવાના જોઈએ આવડે તો, ટાઈમ કાઢવાનો હોય આપણે તો. જેને આવડે એ ગાઓ, સરસ સરસ ગીત ગાઓ. પેલા તો છે ને ટીના ભાભી સામું જોઈને હું ગીત ગાઈશ, એને લગતું. મહેંદી લગા કે રખના, ડોલી સજા કે રખના, લેને તુજે અગારી, આएंगे तेरे सजना, हो हा हा हा. સરસ ગાયું હો બેટા. અમારા ટીના બેનપણીઓ પાછળ બેઠ્યું નાસ્તા ને પાણી કરો છો ન કર્યું. ઉપાડો એકાદું ગીત. આમાં ટીના સસરાવાળાને ઈ જો કેવા આવીને ગાવા માંડ્યા છે. તમારે આજ ગાવા જોઈએ ગીત. ગાવ એકાદું ગીત. ये मेहंदी के बूटे इनके रंग अनोखे, ओ ये मेहंदी के बूटे इनके रंग अनोखे, एक बार ये रंग लग जाए सारी उम्र न छूटे, मेहंदी लगाऊं किस काम की, राधा तो बनी है बदशाम की. ચપલી આ ટીનાની બેનપણી કેટલું ખોટું ગીત ગાય છે, કેટલું ખોટું ગીત ગાય છે. ને એક તો ગાય ને તેમ થાય મરલને ઘોડે અંદરથી અવાજ નીકળે છે, હરખું બોલતી નથી. ગાતા ના આવડતું હોય તો ગાતી ના હોય તો. અને એ કે મહેંદી લગાવું કિસ કામ કી, એમ આવે મહેંદી લગાવું કિસ નામ કી. હાવ ફાકાર્યું છે ને બેનપણી તો. હા બિસાડીને ગાતા ના આવડે તો ગાયતા છે ને, ગાવા દે ને જેવું ગાય એવું નાની ગાય છે. મને છે ને બેનપણી આ છે ને કોણી સુધી નહીં, કોણીથી ઉપર સુધી આવવા દે છે. ઝીણી ઝીણી જો ખાલા રહી ગયા ને બે, એ ખાલા ના રહેવા દેજે મારી બેન હો. આખો હાથ ભરસો પોજી, આખો હાથ. મને મહેંદીનો એલી બહુ શોખ, એટલે કહું છું બેનપણી બે ફૂલ વધારે કરી દેજે ને મને. હા હા કરી આપીશ. અમારે તો કરી જ દેવાની છે સાંજ સુધી, જ્યાં કયો ને અમે તો મહેંદી લગાવી દઈ. સરી પૂતળે સંપાડી મને લજાવી છે. આજે આ સામે વાળા હગા કે આની કોઈ દી મહેંદી કરાવી નહીં હોય, વાહ કર દે હાવ સંપાડીને માથે હું સમજાવીને આવી હતી તો અહીંયા કંઈ સમજે નહીં. અને જોતા એ રાતા સુર વાળ કરાવીને એલી પાર્લરમાં મેં નાય પડી હતી સંપાડી તો મહેંદી ના કરાવજે વાળમાં, એ તોય આવા વાળ ડ્રેસ કરાવી એવી. ઢીંગડક કડક કડક ઢુંગ ઢુંગડક કડક ઢંગ ઢંગડક કડક ભલે ભલે હોય હોય ઢીંગ ઢંગડક કડક ઢંગ ઢંગડક કડક ઢુંગ ઢંગ. અરે લ્યા ઢોલ બંધ કરે તો સારું કે હા મગજ ખવાઈ ગયું છે મારો તો ક્યારનો. ઢંગડંગ રોગ વગાડે રહ્યા બાપા. એને કેટલા પૈસા દઈને તેડાય, આપણે કેવી બંધ કરે. આપણે તેડાઈ હશે તો આપણે ઘડી પર 2 કલાક બેહીને પછી વહી જવાનું છે, બરાબર ને. અને મારા વાલા વ્યુઅર અમુકના નામ નહોતા આવ્યા ને કમેન્ટમાં, એ બધાય છે ને તમે બીજેથી ત્રીજેથી કમેન્ટ કરી હશે વિડીયોમાં. મારે આગળથી વિડીયો બની ગયો હોય પછી તો હું તમારી કમેન્ટ એમાં નહીં નામ બોલી શકું ને, એટલે હું નહોતી બોલી. સોરી એના માટે. પણ હવે બધાય પૂગ્યાવાનું છે હો, બધા વ્યુઅરને લગ્નમાં પૂગ્યાવાનું છે. મીનાબેન, ટીનાબેન, રેખાબેન, કિરણબેન, ભાવનાબેન, બધાયને જે નામ હતા એ હો બધાય. એવું નથી કે તમે વળી કહેશો કે મારું નામ ના બોલ્યા ને ઓલું નહીં. બધાને પહોંચી જવાનું છે, દુઃખ લગાડતા નહીં કોઈ. પોગી જ જાજો બધાય. આમાં કહેવાની વાઈટ ના જોવાની હોય, હવે પૂગ્યાવાનું જ હોય. અને ટીના ભાભી હવે પાછું અમારે આવવા જવાનું થાય ને, સીધો જાન લઈને આવવાના છે. અમારે જો બીજે કાલતા હવે માંડવા અને પીઠિયું નાન તેન બધું થાય, એટલે પછી હવે તો આપણે ફોન બોની થાય નહીં. એટલે ભાભી વેલે રહો પાર્લરમાં વયા જજો, કા તમારે ત્યાં પાર્લરવાળી આવવાની એ તમને તૈયાર કરવા. 4 વાગ્યામાં ઉઠીને કાં તો 3 વાગ્યામાં ઉઠીને તૈયાર થવા માંડજો. બાકી અમે જાન લઈને વેલા પોગી આવવાના સહી. હા કા ભૂતડી? હા એ તો એમ જ હોય ને. અરે એ તો અમે તૈયાર થઈ જાઓ, અમારે 3-4 જણી તૈયાર કરી દે, શું વાર લાગશે મને. અમે તો તૈયાર વેલા થઈ જાઉં, તમારે વેલું પહોંચવાનું છે. અમારી ઉપાધિ કરતા માં તમે તો વાંધો નહીં. આ બેનપણી તો રોકાવાની લાગે ટીના ભાભી, થેલા ભરીને પોગી ગયું લાગે નહીં. હા એ મારી ફ્રેન્ડ્સ છે બધી, એ હવે રોકાવાની જ છે, લગ્ન પછી જશે. તો હવે મારા બધા વાલા વ્યુઅર
તમે બધા અમારા મંગલાન્યા પૂગી જાજો અને મંગલાન્યા સેઠું પડે ને તો ટીનાન્યા પૂગી જાજો. ટીનાન્યા બધું હાઈફાઈ જમવાનું છે, તમને 52 જાતના ભોજન મળશે જ્યાં તમારે જાવ હોય. હા, અડધા ત્યાં આવજો ને અડધા અહીંયા આવજો. બધાય પૂગી જાજો લગ્નમાં, થામું બધાય ભેગા ને હે પૂગી જ જવાનું છે લગ્ન. હો, બીજી વાર વાટ કે જોતા નહીં, કીધું નહીં. આ બીજી ત્રીજી વાર કહું છું તમને બધાને, પૂગી જ જાઓ. ટીના ભાભી ન્યાન, મંગલા ન્યાન. સકલી હવે તારે શરમ કરવી જોઈએ. આવી હાર તો વ્યુઅરને કીધે રાખે પૂગી જાજો. પૂગી જ જવાના છે, બસ કંઈ કીધે જ ના રાખવાનું. એ બિચારા પછી કહે તો છે કમેન્ટમાં કે અમે આવશું ચકીબેન, તમે અમને હરખથી તેડાવો છો તો અમે બધા આવવાના છીએ. હાથી તો વાંધો નહીં, બધાય પૂગ્યા તો વાંધો નહીં, એક કમેન્ટ કરતા ને એટલે આપણે ખબર પડી જાય કે આ પૂગી ગયા, બરાબર ને. બીજું શું હોય, આપણે મોજ જ કરવાની છે. 2-3 દી લગ્નના વિડીયો એવા જોરદાર મૂકવા છે. કંઈ ભૂલ ચૂક હોય તો માફ કરતા રહેજો મારા વાલા વ્યુઅર. ચલો બાય બાય. બહુ જ અસલ લાગે છે ટીના ભાભી, આવી જ રીતે ફોટા પાડી લ્યો, હજી 2-3 મસ્ત થાય છે.